આ રીતની બજરંગદાસ બાપાની મૂર્તિ પણ છે. હવે અમે નીકળી છે. ખરીદી પણ સરસ મજાની કરી છે. જો આ ડેકરો છે ને, જવો એકવાર. તો ફાઇનલી અમે આવી ગયા છીએ બગદાણા. આજ છેલ્લો દિવસ કહી શકે તેથી નહોતો એમ, પણ એટલો બધો અહીંયા જમાવટ છે કે એની વાત પૂછોમાં. ડીજે વાગી રહ્યો છે, જે બાપાની રથયાત્રા નીકળવાને નીકળે છે અને એટલું બધું સજાવેલું છે કે એની કોઈ વાત જ જવા દે. જય બાપા સીતારામ. આ રીતની બજરંગદાસ બાપાની મૂર્તિ પણ છે.
જબરદસ્ત ખરીદી છે. અમે પણ થોડું ઘણું લીધું છે અને હજી લેવાના છે. ને છેલ્લો દિવસ છે એટલે સસ્તું પણ મળી રહે. જુઓ છીણા મસાલા પણ છે. ફાઇનલી અહીંયા આગળ એક મેળો છે. એ મેળો સરખો છે એ અમે આગળ બતાવીશું બનારો વિડીયોમાં. ધાબળા પણ ખૂબ સસ્તા છે, મળી રહે છે. જુઓ આ રીતનું આયોજન છે. મોઢું આરામ કરો. આ છે મેળો, જબરદસ્ત મેળો. બન્યા રહેજો તો અમારા વિડીયોમાં. ફાઇનલી અમારા વલ્લભભાઈ કંઈક લેવા ગયા છે અને ઘણી બધી ખરીદી કરી છે. શું થયું ભાઈ? ના પણ 150 ને 2 હવે અમે નીકળી છે. ખરીદી પણ સરસ મજાની કરી છે. જોવા ડેકરો છે ને જવો એકવાર. માણસો ઢાબળા ને એવું બહુ લઈ લીધો છે. તો અમારે વલ્લભભાઈ અહીંયા આયલા જાય છે, એને કે આવું લીધું જુઓ. બહુ મજા આવી રહી છે. અને દુકાનો પણ આ રીતે ખરીદી હોય છે. અવાજ આવે એટલે બધો તો તમને પૂરો નહીં સમજાય, પણ બન્યા રહેજો વિડીયોમાં. બાપા સીતારામના આપી ખેલા નાખી દો. આ છે બજરંગદાસ બાપાનું મંદિર ફાઇનલી. અને એવું લાગે તો હજી અંદરથી તમને દેખાડશે. તો ફાઇનલી હું તમને બાપા સીતારામનો ગેટ પણ બતાવી દઉં. અને જબરદસ્ત રામદેવ બજરંગદાસ બાપાની તિથિ જે હતી હમણાં ઘડીક પહેલાં બબે ડીજેની જે ઝપટ બોલતી હતી અને આરતી પણ થઈ ચૂકી છે. ફાઇનલી હું તમને અહીંથી દર્શન કરાવી દઉં. જોઈ શકો છો આટલી બધી ગળદી છે કે વાત આવે. આના દિવસે હોય તો આપણે ઝૂમ કરીને પણ લઈ જઈએ. અહીંથી હું તમને મેન મંદિરના દર્શન પણ કરાવી દઉં.